નમસ્કાર, મારું નામ ચૌહાણ પ્રકાશ, દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાવાડા. આજે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં ભારતીય બંધારણ વિશે ચર્ચા કરીશું. ભારતીય બંધારણ વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું કે ભારતીય બંધારણ શા માટે રચવામાં આવ્યું, ભારતીય બંધારણ કેવું હતું, કેટલો સમય લાગ્યો, બંધારણ સભા શું છે, તેની રચના અને કામગીરી વિશે તથા બંધારણની મહત્ત્વની બંધારણની સમિતિઓ અને તેના અધ્યક્ષો વિશે આજે આપણે અભ્યાસ કરીએ. તો આપણો દેશ લોકશાહી દેશ છે. આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષા ધરાવતા લોકો વસે છે. વિશ્વમાં ભૌગોલિક, સામાજિક અને સ્થાનીય વિવિધતામાં આપણો દેશ સૌથી અલગ તરી આવે છે. અનેક વિવિધતા છતાં દરેકને સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે. દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય જ છે. બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે. બંધારણમાં જણાવ્યા પ્રમાણે દેશનો વહીવટ થવો જોઈએ. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. વિસ્તાર અને ભૌગોલિક રીતે ભિન્નતા તથા પડકારો વચ્ચે દેશમાં સુચારુ સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. તો આપણે હવે જોઈએ બંધારણનો અર્થ કે બંધારણ એટલે શું. તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનો વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. બંધારણના ઘડવૈયાઓ વિશે આપણે જોઈએ તો પહેલાં આપણે જોઈ લઈએ કે બંધારણ સભા જે રચના ઘડવામાં આવ્યું તેમાં ઘણા બધા ઘડવૈયાઓનો સહકાર મળ્યો હતો. જેમાં આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. આ માટે બંધારણની રચના કરવાનું જરૂરી જણાયું. બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે. આપણે બંધારણ સભા વિશે જોઈએ તો બંધારણની રચનાનો સૌપ્રથમ વિચાર 1934માં માનવેન્દ્રનાથ રોયને આવ્યો હતો. 1934માં માનવેન્દ્રનાથ રોયને 1935માં આઈએનસીએ પ્રથમ વખત બંધારણ સભાની રચનાની માંગણી કરી હતી. 1935માં જવાહરલાલ નહેરુએ આઈએનસી વતી બંધારણની માંગણી કરી, જેમાં પુખ્તવય મતાધિકારના ધોરણે બાહ્ય દખલ વગર બંધારણની સભાની માંગણી કરી, જે 1940માં ઓગસ્ટ ઓફરના સ્વરૂપે સ્વીકારવામાં આવી. 1942માં સ્ટેફર્ડ ક્રિપ્સના નેતૃત્વ હેઠળ ક્રિપ્સ મિશન ભારત આવ્યું, પરંતુ તેની દરખાસ્તોનો અસ્વીકાર કરવામાં આવ્યો. ક્રિપ્સ મિશનનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો. અંતે 1946માં કેબિનેટ મિશન ભારતમાં આવ્યું, જેમાં 3 સભ્યો પેન્થિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર, સ્ટેફર્ડ ક્રિપ્સ હતા, જેણે બંધારણ સભાની યોજનાની જાહેરાત કરી. હવે બંધારણની રચના જોઈએ તો જેમાં બંધારણ સભાની મુખ્યત્વે ઘણા બધા સભ્યો હતા. જેમાં બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, લિંગ, ભિન્ન ભિન્ન ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક બેઠક, આજે બંધારણ સભાની બેઠક યોજાઈ, તેમાં એક બેઠકમાં 10 લાખ વસ્તીના ધોરણે રખાઈ હતી. આપણે પહેલાં બંધારણ સભાના સભ્યો ઘડવૈયા જોઈ લઈએ તો તેના કુલ જે સભ્યો છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ,
જવાહરલાલ નહેરુ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થોની, HP મોદી, AKS અય્યર, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી, KT શાહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અહીંયા જોઈએ આપણે સ્ક્રીન ઉપર જે બંધારણના સભ્યો આપણને જોવા મળે, આ બધા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધા જ બંધારણના ઘડવૈયા છે. આ બધાનો બંધારણમાં જે રચવામાં ખૂબ મહત્ત્વનું યોગદાન રહેલું છે. આપણે હવે બંધારણની રચના જોઈ લઈએ તો આ જે બંધારણની રચના છે. તો બંધારણ સભાની જે આ બેઠકોને મળી હતી તેને આપણે જોઈ લઈએ. આજે બંધારણની કામગીરી એટલે કે બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી, જેમાં અસ્થાયી અધ્યક્ષ ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહાને બનાવવામાં આવ્યા. 9 ડિસેમ્બરના રોજ એક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અસ્થાયી એટલે કે કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહાને બનાવવામાં આવ્યા અને જે 9 ડિસેમ્બરને સભા બોલાવવામાં આવી એ દિવસનું આટલું જ કામ થયું. હવે 10 ડિસેમ્બર પાછી સભા નથી બોલાતી, પરંતુ બીજી બેઠક 11 ડિસેમ્બર 1946ના રોજ મળી, જેના સ્થાયી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઉપાધ્યક્ષ તરીકે SC મુખર્જી તથા બંધારણીય સલાહકાર તરીકે BN રાવની નિમણૂક થઈ. 11 ડિસેમ્બર 1946ના રોજ બીજી બેઠક યોજાઈ. એમાં આટલું જ કાર્ય થયું કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષ તરીકે નિમણૂક અને ઉપાધ્યક્ષ તરીકે SC મુખર્જીની નિમણૂક તથા બંધારણીય સલાહકાર તરીકે BN રાવની નિમણૂક થઈ. જ્યારે 9 ડિસેમ્બર 1946માં કાર્યકારી અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહાને બનાવવામાં આવ્યા હતા. હવે ફરી 12 ડિસેમ્બરે કોઈ સભા યોજવામાં નથી આવતી, પરંતુ 13 ડિસેમ્બર 1946ના રોજ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. પાછી સભાનું આયોજન કરવામાં આવે છે અને નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેનો બંધારણ સભા દ્વારા 22 જાન્યુઆરી 1947ના રોજ સ્વીકાર કરાયો હતો. નહેરુ ઉદ્દેશ્યને 22 જાન્યુઆરી 1947ના રોજ સ્વીકાર કરાયો હતો. આઝાદી પછી 90 બેઠકો પાકિસ્તાનમાં જતી રહી. 1947 પછી આપણો ભારત દેશ આઝાદ થઈ ગયો, એટલે જે પાકિસ્તાનની જે બેઠકો જે હતી એ 90 બેઠકો એ પાકિસ્તાનમાં જતી રહી. તેથી બંધારણ સભાનું પુનર્ગઠન થયું. આથી બેઠકોની સંખ્યા 299 થઈ. પ્રાંતોની 299 અને દેશી રજવાડાઓની 70 બેઠકો. બંધારણ સભા બંધારણ ઘડતર સાથે ધારાસભા પણ હતી. આ બંને કાર્યો અલગ અલગ દિવસે થતા. આમ તે આઝાદ ભારતની પ્રથમ સંસદ હતી. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને બંધારણ ઘડતર માટે અને જીવી માળવંકરના અધ્યક્ષ સ્થાને ધારાકીય કાર્યો માટે મળતી. આમ બે સભાઓ યોજાતી હતી. રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને બંધારણનું ઘડતર થતું અને ગણેશ વાસુદેવ માળવંકરના અધ્યક્ષ સ્થાને ધારાકીય કાર્ય કરવામાં આવતા હતા. તો આવી રીતે બંધારણ થતું. બંધારણ સભાએ બંધારણની રચના માટે 11 સત્રમાં એટલે કે 11 સત્રમાં 2 વર્ષ અને 11 મહિના અને 18 દિવસનો સમય લીધો હતો. આપણું બંધારણ બનાવવામાં 11 સત્ર, 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લીધો હતો. જે માટે બંધારણ સભાની કુલ 166 બેઠકો મળી હતી. 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો અને અંદાજે 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આપણા ભારતીય બંધારણમાં 64 લાખ રૂપિયાનો અંદાજે ખર્ચ થયો હતો. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનું કાર્ય પૂર્ણ થયું અને તેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. કુલ 299 સભ્યોમાંથી 284 સભ્યો હાજર હતા, જેથી ભારતીય બંધારણ ઉપર 284 સભ્યોની સહી નોંધાઈ. શરૂઆતમાં 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો બંધારણમાં હતા. બંધારણ સભાની અંતિમ બેઠક 24 જાન્યુઆરી
1950ના દિવસે થઈ, જેમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. બંધારણ સભાની અંતિમ બેઠક 24 જાન્યુઆરી 1950ના દિવસે થઈ, જેમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. હવે આપણે આજે બંધારણની સમિતિઓ અને તેના અધ્યક્ષ વિશે જોઈએ તો મુસદ્દા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ સમિતિના જે અધ્યક્ષ તરીકે બાબા સાહેબ આંબેડકરની નિમણૂક, આજે મંત્રીમંડળ બન્યું તેની જે સમિતિઓ ઘણી ખરી હતી. તો મુસદ્દા સમિતિના બાબા સાહેબ આંબેડકર, સંઘ શક્તિ સમિતિના જવાહરલાલ નહેરુ, સંઘ સંવિધાન સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ, પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ વલ્લભભાઈ પટેલ, સંચાલન સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ, ઝંડા સમિતિના અધ્યક્ષ જે.બી. કૃપલાણી અને મૂળભૂત અધિકાર સમિતિ વલ્લભભાઈ પટેલ. બંધારણ ઘડતરનું કાર્ય 26 નવેમ્બર 1949ના રોજ પૂર્ણ થયું હતું. આથી 27 નવેમ્બર 1952 સુધી બંધારણ સભા પ્રોવિઝનલ પાર્લામેન્ટ તરીકે કાર્ય રહી હતી, જેથી 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો અને 26 જાન્યુઆરી 1950થી લાગુ કરવામાં આવ્યું. આપણું ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950થી લાગુ થઈ ગયું. જે મુસદ્દા સમિતિ ડ્રાફ્ટિંગ સમિતિના બધી સમિતિઓ પૈકી આ સમિતિ સૌથી અગત્યની સમિતિ હતી, જેને બંધારણનું પ્રારૂપ મુસદ્દો ઘડી કાઢ્યો હતો. આમ દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં સંસદ ભવનમાં અને રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. બંધારણના મહત્વનું યોગદાન આપનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે. હવે બંધારણની કેટલીક વિશેષતાઓ આપણે આપેલી છે, જોઈએ. આપણા ભારતીય બંધારણમાં આપણને કેટલીક વિશેષતાઓ પણ આપવામાં આવી છે. આપણું બંધારણ અનેક રીતે વિશેષ અને ખાસ કહી શકાય તેવું છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના. એમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બંધારણની કેટલીક વિશેષતાઓ વિશે આપણે અભ્યાસ કરીશું અને તે વિશેષતાઓ વિશે આપણે જાણીએ. જેમાં પહેલી વિશેષતા છે લોકશાહી. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહીની બહુ જ પ્રચલિત અને સરળ ભાષામાં અપાયેલી વ્યાખ્યા મુજબ લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. પ્રજાની સત્તા કે ચલણવાળું પ્રજાના વહીવટવાળું શાસન. ભારતમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે, જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે. ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. દેશનો નાગરિક જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે. બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે 21 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી. જ્યારે બંધારણ બન્યું ત્યારે મત આપવાનો ઉંમર 21 વર્ષ હતી. બંધારણ અમલ બન્યાના 39 વર્ષ પછી ઈસવીસન 1989માં બંધારણમાં 61મો સુધારો કરવામાં આવ્યો અને ત્યાર પછી મત આપવાની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી. આ આપણી બંધારણની પહેલી વિશેષતા હતી, લોકશાહી. હવે આપણે બીજી વિશેષતા જોઈએ, બિનસાંપ્રદાયિકતા. એ પણ બંધારણની મહત્વની વિશેષતા ગણવામાં આવે છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે. સંપ્રદાયના આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય. દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓની ખાતરી આપણા બંધારણમાં આપવામાં આવી છે. તેના આધારે નાગરિકોને પોતપોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ઈસવીસન 1976માં
42મો બંધારણીય સુધારો થયો. આ 42મા બંધારણીય સુધારામાં બિનસાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવામાં આવ્યો. ઈસવીસન 1976માં 42મો બંધારણીય સુધારો થઈ ગયો. એમાં બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરી દેવામાં આવ્યો. આ બિનસાંપ્રદાયિક બંધારણની મુખ્ય બીજી વિશેષતા થઈ. હવે આપણે બીજી અન્ય વિશેષતાઓ જોઈએ. પ્રજાસત્તાક. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. પ્રજાસત્તાક એટલે જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે. રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત હોતું નથી, પણ તેનો પરોક્ષ મતદાનથી ચૂંટાય છે. આ વ્યવસ્થામાં પંચાયતથી સંસદ સુધીના તમામ હોદ્દાઓ જાતિ, જ્ઞાતિ કે ધર્મ જેવા કોઈ ભેદભાવ વગર તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે. હવે આપણે બંધારણની કેટલીક હકો અને ફરજો વિશે જોઈએ. બંધારણમાં કેટલાક હકો આપવામાં આવ્યા છે આપણને. દેશનું બંધારણ નાગરિકોને લોકશાહીના મૂળભૂત હકો અને ફરજોની પ્રતીતિ કરાવે છે. નાગરિક તરીકે આપણે કેટલાક હકો ભોગવીએ છીએ, પરંતુ આપણા હકથી બીજા વ્યક્તિના હકને નુકસાન ન થાય તે માટે તેમજ રાષ્ટ્રના વિકાસમાં દરેક નાગરિકને સહયોગી બનાવવા માટે મૂળભૂત ફરજો પણ આપવામાં આવી છે. હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ જેવા છે, તે બાબતે આપણે અભ્યાસ કરીએ તો એમાં પહેલો હક છે સમાનતાનો હક. આપણે પહેલાં સમાનતાના હક વિશે જોઈએ. મૂળભૂત અધિકારો. આ હકોને મૂળભૂત અધિકારો પણ કહેવામાં આવે છે. આપણા આજે આપણા જે બંધારણમાં અનુચ્છેદ 12 થી 35 સુધી આ હક આપવામાં આવ્યા છે. બંધારણના ભાગ 3માં ઉલ્લેખ કરાયેલો છે, જે ભારતના મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. આજે બંધારણનો ભાગ 3 છે એ મેગ્ના કાર્ટા તરીકે આપણે ઓળખીએ છીએ. આપણા બંધારણમાં સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતા મેળવવાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર, આમ કુલ 6 અધિકારો આપવામાં આવ્યા છે. તો એમાં પહેલા છે સમાનતાનો અધિકાર. સમાનતાનો અધિકાર કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે, તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે, બધાને સમાન મળી રહે તે માટે સમાનતાનો હક આપવામાં આવ્યો છે. બીજો છે સ્વતંત્રતાનો હક. આપણને 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. વાણી, વિચાર અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા, શાંતિપૂર્વક હથિયારો વગર એકત્રિત થવાનું અને સભા કરવાની સ્વતંત્રતા, મંડળો એટલે કે સંઘો બનાવવાની સ્વતંત્રતા, દેશના કોઈ પણ પ્રદેશમાં હરવા ફરવાની સ્વતંત્રતા, દેશના કોઈ પણ પ્રદેશમાં સ્થાયી થવાની સ્વતંત્રતા, ગમે તે ધંધો, વ્યવસાય, વેપાર કરવાની સ્વતંત્રતા. આમ આપણને સ્વતંત્રતાનો હક આપવામાં આવ્યો છે. ત્રીજો જે હક છે, આમાં બધી અનુચ્છેદ આપણા ભારતના બંધારણમાં જુદી જુદી અનુચ્છેદ પ્રમાણે આ બધા હકો આપવામાં આવ્યા છે. ત્રીજો શોષણ વિરુદ્ધ અધિકાર. મનુષ્ય વ્યાપાર અને બળજબરીપૂર્વક મજૂરી પર પ્રતિબંધ અનુચ્છેદ 23 એવું કહે છે ભારતીય બંધારણમાં, અને બાળ મજૂરી પર પ્રતિબંધ અનુચ્છેદ 24. કોઈ પણ વ્યક્તિનું બીજા વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે. 14 વર્ષની નીચેની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ તેનું શોષણ જ કહેવાય, તેથી એ ગુનો બને. પોતાનું શોષણ થતું અટકાવવા તેનો વિરોધ કરવા આ હક આપવામાં આવ્યો છે. આના બીજા અન્ય કેટલાક જોઈએ તો ધાર્મિક સ્વતંત્રતાનો હક એ ચોથો હક છે. દેશના દરેક નાગરિકને નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની તથા તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. એના પછીનો હક છે એ
સાંસ્કૃતિક શૈક્ષણિક હક કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ, આદર્શો, મૂલ્યો વગેરે ધરાવવાની, જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. એના પછીનો છઠ્ઠો હક છે બંધારણીય ઇલાજોનો હક. ગમે એટલા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. તેથી આ હકોના અમલ માટે જોગવાઈઓ કરવામાં આવી છે. જો નાગરિકોને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે તો ન્યાયાલયનો આશરો લઈ શકે છે. આથી જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. આ પ્રમાણે આપવામાં આવેલ મૂળભૂત હકો વિશિષ્ટ સંજોગોમાં મર્યાદિત સમય માટે સ્થગિત કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના હકોનો ઉપયોગ કોઈ વ્યક્તિ, સમૂહ કે રાષ્ટ્રના હિતને નુકસાન કરે એ રીતે ભોગવી શકતો નથી. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ તારીખ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા છે. તેથી 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણું જ્યારે બંધારણ હતું મૂળ પ્રારંભના સમયે, ત્યારે મૂળભૂત 7 હકો આપવામાં આવ્યા હતા. પરંતુ જે 7મો હક છે, બંધારણના જે પ્રારંભે મૂળભૂત અધિકારોની સંખ્યા 7 હતી. અનુચ્છેદ 31 મિલકત ધરાવતા અધિકાર 44માં બંધારણીય સુધારા દ્વારા 1978માં રદ કરેલો. આ હક 1978માં રદ કરી દેવામાં આવ્યો અને તેને બંધારણના ભાગ 12માં અનુચ્છેદ 300A અંતર્ગત કાનૂની અધિકાર તરીકે સ્થાપિત કરી દીધો અને હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા 6 છે. હવે આપણને આપવામાં આવેલી મૂળભૂત ફરજો વિશે અભ્યાસ કરીએ. મૂળભૂત ફરજો બંધારણના ભાગ 4 ક અનુચ્છેદ 51 ક અંતર્ગત સમાવેશ થાય છે. મૂળભૂત ફરજોનો બંધારણના પ્રારંભે મૂળભૂત ફરજોનો સમાવેશ થતો ન હતો. સરદાર સુવર્ણસિંહ સમિતિના ભલામણના આધારે 42માં બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજો જોડવામાં આવી અને હાલમાં 11 મૂળભૂત ફરજો છે, જેનો આપણે ચર્ચા કરીએ. એમાં ક એટલે કે 1, ખ એટલે કે 2 એવી રીતના કલમોના નામ આપવામાં આવ્યા છે. 1, પહેલી ફરજ બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. બીજી, આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને તેને અનુસરવાની. ત્રીજી, ભારતમાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની. ચોથી, દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ તથા તેમ કરવાની. ચોથી ફરજ છે આપણી. પાંચમી, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અને સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની. સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની. એના પછીની ફરજ છે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની. સાતમી ફરજ જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. એના પછીની ફરજ વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની. નવમી ફરજ જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. 10મી ફરજ પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો ભણી રાષ્ટ્ર સતત પ્રગતિ કરતું રહે એ માટે વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાનો. છેલ્લી 11મી ફરજ માતા પિતા કે વાલી દ્વારા 6 થી 14 વર્ષના તેમના બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું. 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા જોડવામાં આવ્યો આ ફરજ. અને પછી મૂળભૂત ફરજોનો સમાવેશ ઈસવીસન 1976માં બંધારણીય સુધારામાં કરવામાં આવ્યો હતો.
ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતના બંધારણને એક પવિત્ર ગ્રંથ ગણવામાં આવે છે. જો લેખિત બંધારણ ન હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે દેશના વહીવટમાં અરાજકતા ફેલાવી શકે. બંધારણ આપણી ન્યાય પ્રણાલીને જાળવી શકે છે, તેમજ લોકોને એક મર્યાદામાં રહીને એકત્વની ભાવના કરવા પ્રેરિત કરી શકે છે. ધન્યવાદ. થેન્ક યુ.